એમ હાલ જ નહીં. ટીંગા ટોળી કરીને કેમ ન લઈ જાવ? બાકી હું આવવાની નથી. અરે પણ તને સેવટે ડોક્ટર પાસે ઘેરની તો સર મને આમ કીધું કે તારે તું બહુ તોફાન કરશો ને એટલે તાર ઘરે જાવ. તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું મોર્નિંગ આફ્ટરનૂન રૂટીન બતાય પૂરા થવા માંડ્યા છે ને ઇવનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે સરસ મજાની. અને ભાઈ આવી ગયો તો અને આપણે લોકોએ નાસ્તો કરી લીધો છે. હમણાં તો એટલી ગરમીના દિવસો થઈ ગયા છે ને કે પંખા વગર તો રહેવાતું નથી ઘડીક વારે. તો ચાલો અહીંયા આપણે અંજલિ દીદી છે. હેલો હેલો, કેમ છો? મજામાં. મજામાં. તો એની સાથે જ આપણે જઈ રહ્યા છીએ થોડા ઘણા જ્વેલરી કલેક્શન માટે. તો એના માટે આપણે જવાનું છે પલકના ઘરે. તમને યાદ છે પલક આવેલી આપણા ઘરે અને ઘણા લોકો એમને ડીએમ કરેલા હશે ઇન્સ્ટા આઈડી પર. તો ચાલો અત્યારે એમના ઘરે જવાનું છે. દીદીને થોડી ઘણી વસ્તુ લેવી છે, થોડી ઘણી મારે લેવી છે. અને અમે લોકો ગઈકાલે ગયા હતા પણ ત્યારે નહોતા એ લોકો. તો હવે આજે જઈ રહ્યા છીએ. તો ચલો ત્યાં જઈએ અને તમને કલેક્શન બતાવીએ અને મળાવીએ પણ. તો લેટ્સ ગો. તો આંટી આ વર્ક ક્યાંનું છે? આ મટીરિયલ એની આ કલકત્તાનું છે, અહીંનું નથી. આ બ્લેક પોલિશ મહેંદી પોલિશ પર છે. હા હા આ તમે 5-10 વર્ષ સુધી પહેરશો તો બી આવું આવું જ રહેશે. હા, મસ્ત છે. ને એકદમ એન્ટિક યુનિક કલેક્શન છે. હમ જેમાં તમને ન્યૂ ડિઝાઇન્સ અને ન્યૂ વેરિએશનમાં સ્ટોનમાં, હા ફિટિંગમાં હમ જયપુરી છે, રાજસ્થાની છે, એન્ટિક છે, બ્રાસ છે, જર્મન છે. હા. અને જો ગાઈઝ આ બહુ જ મસ્ત છે. અહીંયા એવા બીજા ઘણા છે. તો તમારે લોકોને આ બાજુની તો તમારે લોકોને કોઈને આ કલેક્શન જોવું હોય કે કોઈને ખરીદવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આંટી એડ્રેસ આપી દેશે ને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હે ને આંટી? જો અહીંયા બધું જ અલગ અલગ વેરાયટીનું તમને મળી રહેશે. કલકત્તી, રાજસ્થાની બધું જ. હેરિટેજ. હવે હેરિટેજનો જ જમાનો છે. છે મસ્ત છે. બધું જ મારું કલેક્શન યુનિક છે કારણ કે ઓલ ઇન્ડિયામાંથી હા અલગ અલગ જે સિટીનું જે વસ્તુ ફેમસ છે એ બધું જ તમને મારી પાસે જોવા મળશે. હા ઓલ ઇન્ડિયામાંથી પરચેસ કરીએ છીએ હમ અને સેલિંગ કરીએ છીએ. એટલે ઓલ ટાઈપ ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન લુક જોતા હોય, ડબલ ઇન્ડિયન સેટ જોતા હોય, સાઉથ ઇન્ડિયન લુકમાં ટેમ્પલ જ્વેલરી તો પણ મળી જશે. મસ્ત છે. બધા જ કલેક્શન મસ્ત છે. બીજું જ્વેલરીમાં તમે શું શું રાખો છો? નેકલેસ? જ્વેલરીમાં મારી પાસે નાના નેકલેસથી લઈને દુલ્હન સેટથી લઈને હાથના બ્રેસલેટ છે, લૂઝ બ્રેસલેટ છે, કડામાં છે, ઇયરિંગ્સ છે, પાયલ છે, બેંગલ્સ છે, તનમણિયા છે, ડોકના નાના નાના સેટ છે, પેન્ડલ બુટીના સેટ છે, ઇયરિંગ્સ છે, ફિંગર રિંગ છે, બધું જ મળી જશે. ઓકે. તમારે સિલ્વર ચૂડા છે, કંદોરા છે, ઓલ ટાઈપ ઓફ ઇમિટેશન જ્વેલરી. હા. અને આંટી ઓનલાઈન ઓફલાઈન બંને ઓર્ડર લે છે? હા, ઓલ ઇન્ડિયામાંથી તમે ગમે ત્યાંથી હા પરચેસ કરી શકો છો. હા. ફટાફટ આવી જાઓ. હા. યુનિક અને કંઈક રોજ નવું કલેક્શન જોવા માટે અમારા નંબર સેવ કરીને હાઈનો મેસેજ મોકલશો એટલે અમારું તમને ડેઈલીનો અપડેટ જોવા મળશે. ઓલ ટાઈપ ઓફ ઇમિટેશનનું ન્યૂ અપડેટ તમને જોવા મળશે ડેઈલી બેઝ પર. અને એમાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. હા. તો જો ગાઈઝ અહીંયા દીદીએ લીધું છે સરસ મજાનો પિંક ડાયમંડ નેકલેસ. અને અહીંયા જે બીજું તમે શું કંદોરા બતાવવાના છો ને? તો બન્યા રહેજો વ્લોગમાં ગાઈઝ. તમને નવું અત્યારે જ હું બતાવી દઉં છું. જ્વેલરી નેકલેસ ઓકે. જે તમે નવરાત્રીમાં બી પહેરી શકો ને અમુક આઉટફિટમાં જે તમારું વેસ્ટર્ન હોય હા કે જેમાં અમુક અત્યારે ડિઝાઇનર એવી આવી છે સાડીઓ કે ગાઉન કે જેમાં તમે કોઈ બી જ્વેલરી મેચિંગ જ નથી કરી શકતા તો એમાં બી તમે પહેરી શકો. આ બી એવું કલેક્શન છે કે જે તમે નવરાત્રીમાં બી યુઝ કરી શકો અને સાડી પર પણ યુઝ કરી શકો. મસ્ત છે. અને એ બી એકદમ નજીવી કિંમતે, એટલે કે જે શોપ પર અને બહાર આપણે શોરૂમમાંથી લઈએ છીએ ત્યાંના 2 થી 3 ગણા ભાવ રેટ હોય છે. એનું રેટ તમને એકદમ ઓછી રેન્જમાં અને સારી ક્વોલિટીમાં વસ્તુ તમને મળશે. પ્લસમાં ઓનલાઈન ઓફલાઈન બે રીતે મળશે તો એ સારું પડે કસ્ટમરને. તમે એમાં બી પરચેસ કરી શકો. હા. તમે લોકો જે આંટીનો જે નંબર અહીંયા તમને ડિસ્પ્લે થાય છે એમાં તમે હાઈ કરીને એમને મેસેજ કરી શકો છો તો એમનું રોજ સ્ટેટસ તમને બતાવશે. જેનાથી તમે લોકો એમનું સ્ટેટસ, એમની ડિઝાઇન બધું જોઈ શકો છો અને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. તો ફટાફટથી નંબર સેવ કરી લ્યો અને
જોવા માંડો કલેક્શન. રિંગ કલેક્શન પણ છે, જો કઈ બધી ટાઈપની રિંગ છે. તો ચાલો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરે. જો કે ક્યારના આવી ગયા હતા અને અત્યારે થેપલાનો લોટ બાય બાંધી દીધો છે અને થેપલા બનાવવાના છે આપણે સરસ મજાના. તો ચાલો અત્યારે થેપલાનો પ્રોગ્રામ છે, તો એ ચટણી દહીં ચા સાથે એન્જોય કરી લઈશું અને એ પછી આપણે જવાનું છે આપણા દયાફઈની ઘરે. તો ચાલો બ્લોગ એન્ડ સુધી જોજો, તમને ખૂબ મજા આવશે, એન્જોય કરાવશું તમને. તો ચાલો ગાઈઝ, કેમ છો ગાઈઝ? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણે દયાફઈને ઘરે, જેવી રીતે મેં કીધું હતું. થેપલા વેપલા એન્જોય થઈ ગયા છે અને અત્યારે હવે ત્યાં જવાની તૈયારી ચાલે છે. એમનું ઘર થોડુંક અમારા ઘરથી દૂર છે, તો જાય છે જ્યાં થોડો ઘણો ટ્રાફિકનો માહોલ છે અને આવું છે નહીં બા? થેપલા કેવા લાગ્યા હતા? તો ચાલો તમે લોકો થોડોક નજારો જોવો અમારા સુરતના રસ્તાઓનો, ત્યાં અમે લોકો પહોંચી જઈશું. તો ચાલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ દયાફઈના ઘરે. અહીંયા છે રિયાન. હાય. રિયાન સ્પેશિયલ એના દોઢિયા ક્લાસીસ છોડીને આવ્યો છે ને. અહીંયા ક્રિશા અને દયા હોયેલો અને બધે બેઠા છે. પપ્પા હું શીખો છો? રિયાન ને આવડતું હોય, આવડે છે ને? શીખવાડતો શીખવાડીશ પણ તમને. મને શીખવાડ. હવે પછી બોલ કાંઈક બોલ તો કરે. તમે કેમ છો, હું કરો છો ને બોલવાનું. થોડુંક કાંઈક તો કે અમારા viewers ને, પણ અમારા viewers ને કાંઈક કેવું પડે લે, એમ થોડું હાલે. તને જી કેવું હોય? તાર બ્લોગ માં આવું તું ને, બોલ હવે. આમાં બોલ, આમાં. ઈ દોઢિયામાં મેં ફોન કર્યો હતો તો સરે મને આમ કીધું કે તારે તું બહુ તોફાન કરશો ને એટલે તાર ઘરે જાવ. એવું મેં કીધું તોફાન કર્યું નથી, આવતા વેત મેં તો શરૂ કરી દીધા છે. આય તો અદબ કાઢ નહીં તું તાર. આપણે આય કઈ સાહેબ નથી આમ કે આમ મગજમાં કેસર ચડી ગઈ છે કે આમ તો વાત તો કર પેલા તું બધી કે આ દીદી એવી છે તો ખબર નહોતી. મને ખબર નહોતી તમે આવ્યા છો. નથી ખબર. પછી તો પછી સરે મને લાગ્યું કે સર ખોટું કહેતા છે. તો સરે કીધું જોઈ લે તાર મમ્મી નંબર હશે. તો મારી દીદીએ ફોન કર્યો. એને કીધું કે હાલ ઘરે, એટલે હું આવ્યો ઘરે. અને ઘરે આવ્યો તો તમે હતા પણ બપોર મામા નહોતા. ઈ થોડીક વાર પછી આવ્યા ગાડી મૂકતા એટલે. તે તું કેવા તોફાન કરસ? તોફાન તો કાઈ નથી કરતા. દયાભાઈ નથી કરતો તોફાન? તોફાન તો ચાલુ જ હોય. એ જેટલા તો આગળ જો ને હક તો કઈ લેતો નથી તું. પ્રતિકા દીદી વિડિયો નો જોવા દઈ તો તોફાન હોય, નહીતર નહીં. રોજ જોવે બ્લોગ? પેલા બેસ્ટ viewers છે તારે. લાઈક કરવાનું પછી વિડિયો જોવો. અમાર છોટું બેન છે નહીં? પછી તો જમવાનું કે તો વિડિયો જોયા વગર તો કઈ જમવું ન ભાવે. વિડિયો સામે મૂકી જમતો જાય ને તારો વિડિયો જોતો જાય બેન ભાઈ બે. આ વિડીયો જોવો વધારે ગમશે નહીં? તો તું આવીશ તો વધારે ગમે ને, હે ને? તો તારે મારા ઘરે આવવું પડે વિડીયો લેવા. પર જો 12 વખત જો. તોય 3-4 વખત તો જોઈ લેશે. એક વિડિયો તારો હોય તો બીજી વખત દીધો હોય ફોન તો ટાઈમ મળી જાય. મળે તો ન મળે. ભણવા જવાનું ગમે? કંટાળો આવે? ગમે ગમે? અમે તાર જેવડા હતા તે ભણવા જવાનું ગમતું જ નહીં. નદીએ જવાનું ગમતું વિવોળા કરવા. નદીએ જવાનું મને ગમે. હે? તો તું કેસો ને ભણવાનું ગમે છે? બેય ગમે. મને તો એક જ ગમતું, નદીએ જવાનું ને વિવોળા ગારવાના ને ધબી બોલાવાનું. તમારે ત્યાં નજીક હોય ને અમારે અત્યારે કેટલી દૂર હોય. અહીંયા રહી તાપી નદી આપણે. પણ એ ઊંડી કેટલી બધી છે. ને આપણે અંદર ક્યાં ઉતરવું? કાંઠે રહેવાનું હોય ને. કાઠી તો નકરી માસલિયું હોય. એક છોકરાની ઉંદેડો બન્યો હોય, પછી અહીંયા આવે, પછી જેમ કરે ને અમારે કરવાનું. આવી રીતના એમ જેમ કરે ને એવી અમારે એક્શન કરવાની. પૂરું છે. વાહ, સરસ. દીદી ચા ગઈ કા? આ હું કયો છો પપ્પા?
એટલે આવવાનું તો છે જ તારે, હું નથી જવાની, એ વાત ફાઇનલ છે. એમ હાલે જ નહીં. ટીંગા ટોળી કરીને કેમ ન લઈ જાવ, બાકી હું આવવાની નથી. અરે પણ તને છેવટે ડોક્ટર પાસે ઘેરની ગોળી લઈ આવીને પીવડાવીને પછી ગાડીમાં નાખીને લઈ કુછ ભી ગાઈસ, કુછ ભી. આવી. આવવાનું છે બીજું કઈ આવે જ નહીં. હવે ક્યાં જવાનું છે ને એના માટે ગાઈસ તમે વ્લોગ જોતા રહેજો, પણ હું આવવાની નથી, એ વાત ફાઇનલ છે. ઈ હાલે જ નહીં, ગમે એમ કઈ બા હોતે વળી કે આવું જ પડશે. અસો તારું શું કેવું છે, આપણે જવાનું છે નથી જવાનું? જો 2 વોટ છે, નથી જવાનું. જો અમને લઈ જવાનું તો ભૂરી નહીં કહેવાનું આવવાનું. ભૂરી આવશે તો અમે આવશું. આ પૂરી આવશે હાલે. ભૂરી આવે ને તો અમે આવશું, બરાબર? ડન. જોઈ ગાઈસ આ પ્લાન ગોઠવે. અમને ખબર છે ભૂરી આવશે નહીં. પૂરીને વહેલું હોઈ જાવું એટલે આ તો અમારે તમે તમતા બેઠા બેઠા 11-12 વગાડી દીધું. અમાર પપ્પા આખો દિવસ પોરો ખાવાનો ટાઈમ રહેતો નથી પહેલી વાર. હાલે સાગીને પૂરો ખાવાય કે આરામ કરીને પૂરો ખવાય? એટલે સાંજે અમે ઘડીક વાર પોરો ખાવી, રિલેક્સ કરવી, માઇન્ડ ને ઠંડુ કરવી થોડુંક. હુઈ જવાય, હુતા જેવું હોક નહીં, બેઠા જેવું દાગ નહીં. જો બપોરે હુતા બપોર હોય તો ત્યાં નો નીંદર આવે, શું કરું બા? અમને કેમ આવી જાય? બપોરે હુઈ જાવ ઘણી વાર. તમારી વાત થાય પપ્પા. પંચામૃત આઈસ્ક્રીમ ના એ કાઈ નહીં. આઈ નહીં તો એવું ચીટિંગ નહીં. જવાનું હોય તો નહીં, તમે આજનું કીધું હતું પપ્પા, ચીટિંગ નહીં, એવું કટિંગ. આપણે આઈસ્ક્રીમ પાકું, પણ ઓલા પણ જવાનું હોય તો તો મને યાદ કોન્સર્ટમાં જાઓ, હાલો. તો આવે, હાલો. જો થઈ ગયું તો નહીં. તો જો ગાઈઝ અત્યારે અમારે આઈસ્ક્રીમ ખાવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, અને અંજલિ દીદી જો ક્યાં ચડીને ખાવ છો. માચડે ચડીને ખાઈ છે, અહીંયા બા પણ છે. તો ચાલો ગાઈઝ આઈસ્ક્રીમ ખાવાનો પ્રોગ્રામ તો આપણો ખતમ થઈ ગયો છે. તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.